જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રી કુંભનદાસજીને ભગવદીય પુત્રની પ્રાપ્તિનો ભાગ 3 અને 4. હા, એ વાત પણ સાચી. પણ છઠ્ઠો બેટો કૃષ્ણદાસ તો ગાયો ચરાવવા જાય છે, એ એટલો લૌકિકમાં ખૂપેલો નથી. ઠીક છે, ચાલો. એને બીજું કંઈ સાનભાન નથી, પણ ગામના લોકોની ગાયો ચરાવવાનું ભાગ્ય લઈને આવ્યો છે, એટલે તારા કહેવાથી એને પા દીકરો ગણી લઉં છું. જે દિવસે એ તારી ગાયો ચરાવશે એ દિવસે એને અડધો દીકરો ગણીશ. બસ, એટલે તારે આખો દીકરો છે જ નહીં, એમ ને? લાલા, આપણે બીજી કોઈ વાત કરીએ તો? આજે કોના ઘરની દોણી લૂંટવાનો વારો છે? અરે હા કુંભના, ઠીક યાદ દેવડાવ્યું. આજે ક્યાંય દૂર જવાનો વારો નથી. આજે તો જમનાવતા ગામમાં તારા ઘરની પાછળની શેરીમાં જ જવાનું છે. ચાલ, તૈયાર થઈ જા, કહેતા શ્રીનાથજી ઊભા થઈ ગયા. લાલા, ત્યાં તો બધા મને ઓળખી જશે. અરે એની ચિંતા તું નહીં કર, હું તારી સાથે છું ને, પછી તારે કોઈ વાતનો ડર નથી. લાલા, હવે તો તારે ત્યાં અનેક ગાયોનો પ્રબંધ થઈ ગયો છે, ભરપૂર દૂધ દહીં ઉતરે છે, છતાંય વ્રજવાસીઓનું વલોનું આરોગ્ય વગર તું રહી શકતો નથી. આશ્ચર્યની વાત છે. બંને સખાઓએ ખેતર છોડ્યું. કુંભના, આ એ જ વ્રજવાસીઓ છે ને, તે મારા પરમ અનન્ય ભક્તો છે. આ ગ્વાલિનીઓ સાક્ષાત પ્રેમની મૂરત છે. એમની દોણીમાં દૂધ દહીં માખણ કે છાશ નથી હોતા, પણ ઠાસી ઠાસીને એમનો પ્રેમ ભરેલો હોય છે. હું છાનો છપનો એમના ઘરે જાઉં અને એમની દોણીમાંથી છાશ માખણ ચોરીને આરોગું. એ દ્રશ્યના દર્શન કરવા માટે એ લોકો દરરોજ મારું સતત સ્મરણ કર્યા કરતા હોય છે. કયા દિવસે હું કોના ઘરે પ્રગટ થઈશ એ તો એ લોકો જાણતા નથી, એટલે સૌ કોઈ એમ માનીને જ તૈયારી કરે છે કે આજે તો હું એમના જ ઘરે જઈશ. તું કોઈ પણ ઘરમાં નજર દોડાવ, આ સમયે છાશ માખણની દોડીઓ તને ઊંચા શીકા પર જ ટાંગેલી જોવા મળશે, કે જ્યાં મારો હાથ ન પહોંચે, કહેતા શ્યામ સુંદર ખિલખિલાટ હસી પડ્યા. આગળ વધતા નિશ્ચિત કરેલા સ્થળોથી બીજા સખા પણ સાથે થઈ ગયા. આખી મંડળી જમનાવતા ગામમાં આવી પ્રવેશી. નક્કી કરેલા ઘરની પાછી તેછી સૌએ પ્રવેશ કર્યો. પુરુષ વર્ગ તો ખેતરે ગયો હતો. ગ્વાલિની કંઈક ઘરકામ અંગે બહાર ગઈ હતી. બહુ જ સરસ મોકો હતો. સૌ સખાઓએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું. કોઈ દરવાજે ઊભો રહ્યો તો કોઈ બારીમાં, કોઈ લાલાની મદદે રહ્યો તો કોઈ પાછળ વાડામાં. કાર્ય આરંભાયું. દદી ચૌર્ય કલામાં નિપુણ લાલાએ દ્રષ્ટિ વડે માપી લીધું કે દોણીના શીકા કેટલી ઊંચાઈએ ઝૂલી રહ્યા છે. તરત એક સખાને સાનમાં સમજાવ્યું. ખૂણામાં પડેલી ઉખડી ને ગબડાવીને એ સખાએ બરાબર શીકાને નીચે મૂકી દીધી. કુંભનદાસનો હાથ પકડીને લાલા ઊંધી ઉખડી પર ચડી ગયા. શીખામાંથી દોણી ઉતારવા બંને હસ્ત ઊંચા કર્યા, પણ જરાક છેટું રહી ગયું. બંને ચરણના અંગૂઠાભેર લાલા ઊંચા થયા. બંને હસ્ત પણ જરા વધુ ખેંચીને લાલા શીખા સુધી પહોંચી જ ગયા. જય શ્રી કૃષ્ણ.